માર્ગ પર સહારખાંડ નદીના પૂરમાં પુલ ક્ષતિગ્રસ્ત, વાહન વ્યવહારને અસર। જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં થયેલી અતિભારે વરસાદને કારણે કઠુઆ જિલ્લામાંથી પસાર થતા જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલો એક મહત્વપૂર્ણ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે। લોગેટ મોડ નજીક સહારખંડ નદી પર નિર્મિત આ પુલને નદીના તીવ્ર જળપ્રવાહને કારણે મધ્યભાગમાં નુકસાન પહોંચ્યું છે, જેના પગલે તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રે તેના પરથી વાહન વ્યવહાર સ્થગિત કર્યો છે। આ પુલ જમ્મુને પઠાણકોટ સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલો હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે। ભારે વરસાદને કારણે સહારખંડ નદીમાં અચાનક આવેલા પૂરના પાણીના પ્રચંડ દબાણથી પુલના માળખાને હાનિ પહોંચી હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા અધિકારીઓએ તાત્કાલિક અસરથી વાહન વ્યવહારને વૈકલ્પિક પુલ પરથી વાળવાનો નિર્ણય લીધો છે, જેથી કોઈ અપ્રિય ઘટનાને ટાળી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। સમગ્ર જમ્મુ સંભાગમાં થયેલી વ્યાપક વર્ષાને કારણે મોટાભાગની નદીઓ, જેમાં ઉજ, રવિ અને ચિનાબનો સમાવેશ થાય છે, તેના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। વહીવટીતંત્રએ પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન દળોને ઉચ્ચ સ્તરે સતર્ક રહેવા જણાવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે।